આજે અમે કેનેડિયન રોકીઝના સૌથી પ્રસિદ્ધ સ્થળો લેક લૂઇસ અને મોરેન લેકની મુલાકાત લેવા નીકળ્યા છે. સવારની શરૂઆત અમે બાફની એક સ્થાનિક કેફેમાં ગરમ કોફી અને સેન્ડવિચ સાથે કરી. ઉનાળાના પ્રવાસ દરમિયાન મોરેન લેક પર ખાનગી વાહનો પ્રવેશ નથી, તેથી અમે પાર્ક્સ કેનેડાની શટલ અગાઉથી બુક કરી હતી. જેસ્પરથી ડ્રાઈવ કરતા આઇસફિલ્ડ પાર્કવે પર અમને એક સુંદર કાળો રીંછ જોવા મળ્યો. તે રોડની બાજુમાં ઘાસવાળા વિસ્તારમાં શાંતિથી ફરી રહ્યો હતો અને સલામત અંતર રાખીને વાહનની બહારથી તેને નિહાળ્યો અને થોડા ફોટા તથા વિડીયો લીધા. પાર્ક એન્ડ રાઇડ પહોંચ્યા પછી અમે શટલની લાઇનમાં ઊભા રહ્યા અને થોડા સમયમાં વિશ્વ પ્રસિદ્ધ લેક લૂઇસ પહોંચી ગયા. સૌથી પહેલાં નજરે પડે છે તેનું અદ્ભુત ફિરોઝી રંગનું પાણી, જે ઊંચા બરફાચ્છાદિત પર્વતોની વચ્ચે ચમકે છે. સૂર્યની દિશા અને સમય પ્રમાણે પાણીનો રંગ બદલાતો રહે છે. જેમ જેમ સૂર્યપ્રકાશ વધે છે તેમ તેમ સરોવરનો વાદળી લીલો રંગ વધુ તેજસ્વી અને જીવંત દેખાય છે. ભીડ ઘણી હતી, છતાં આ નજારો દરેક ક્ષણને યાદગાર બનાવી દે છે. અહીં આવેલા ટ્રેલ મેપ્સને જરૂર જોઈ લો. સરળ સરોવર કિનારાથી લઈને લેક એગ્નેસ ટી હાઉસ અને પ્લેન ઓફ 6 ગ્લેશિયર જેવી લાંબી હાઇક્સ પણ ઉપલબ્ધ છે. અમે સરોવર કિનારે ફરીને આ અદ્ભુત દ્રશ્યો આનંદ માણ્યો. લેકની બાજુમાં આવેલું ફેરમોન્ટ શાટો લેક લૂઇસ પણ ખૂબ જ સુંદર છે. અહીં તમે રોકાતા ન હો તો પણ આસપાસ ફરવા જઈ શકો છો. અહીં હોડી ભાડે પણ મળે છે. તેને કયાક કહેવાય છે, પરંતુ તેની કિંમત ઓછી હોય છે, તેથી અગાઉથી ભાવ તપાસી લેવું સારું. ત્યારબાદ અમે કનેક્ટર શટલ લઈને મોરેન લેક પહોંચ્યા. અને જો લેક લૂઇસ સુંદર લાગે તો મોરેન લેક તો તેના કરતાં પણ વધુ નાટકીય અને મનમોહક લાગે છે. સૌપ્રથમ અમે રોકપાઇલ ટ્રેલ પર ગયા. માત્ર 5 થી 10 મિનિટની ટૂંકી ચઢાણ પછી તમને કેનેડિયન રોકીઝના સૌથી પ્રસિદ્ધ વ્યૂ પોઈન્ટમાંથી એક જોવા મળે છે. સામે વેલી ઓફ ધ 10 પીક્સ અને ચમકતું વાદળી સરોવર આ દ્રશ્ય ખરેખર અસ્મરણીય બનાવે છે. ત્યારબાદ અમે શોરલાઇન ટ્રેલ પર થોડું ચાલ્યા. શાંત વાતાવરણ, કાચ જેવી સ્વચ્છ પાણીની સપાટી અને આસપાસના પર્વતો આ સ્થળને સમગ્ર પ્રવાસના અમારા સૌથી મનપસંદ સ્થળોમાંનું એક બનાવે છે. લેકની પાસે એક સુંદર કેફે અને લોજ પણ છે, જ્યાં તમે થોડો આરામ કરી શકો છો અથવા નાસ્તો કરી શકો છો. અહીં પણ કનુ ભાડે પર મળે છે. એ એક પ્રકારની હોડી જ છે. સાંજે અમે કેનમોરમાં આવેલા રંડલ માઉન્ટેન લોજ પહોંચ્યા. આખો દિવસ કેનેડાના 2 સૌથી પ્રસિદ્ધ સરોવરની મુલાકાત લીધા પછી અહીં આરામ કરવો એકદમ યોગ્ય લાગ્યો.